આપણો નેક્સ્ટ પોઈન્ટ છે સાદા સમીકરણો. હવે પહેલો ક્વેશ્ચન છે એમાં એક્સના ત્રીજા ભાગમાં એટલે શું થશે તો કે x/3. એક્સના ત્રીજા ભાગમાં 1 ઉમેરતા 10 મળે છે, એનું સમીકરણ બનાવો છે. તો x/3 + 1 = 10. આ એનું સમીકરણ મળશે. હવે yના 3/5 ભાગ એ 6 છે, તો y બરાબર શોધો. તો શું સૂત્ર થશે? 3/5 y = 6. તો y શોધવા માટે શું થશે? 6 × 5/3. 3 દુ 6 અને 5 દુ 10. તો y બરાબરની કિંમત આપણે મળશે 10. હવે 2m - 3 = 7. તો m બરાબર શોધો. હવે mની કિંમત શોધવા માટે આપણે શું કરીશું? 2m = 7 + 3. 2m = 10. m = 10/2. m બરાબર આપણે મળી ગઈ છે કિંમત 5. તો mની કિંમત આપણે મળે છે 5. હવે એક સંખ્યામાં તેની પછીની ક્રમિક સંખ્યાના 2 ગણા ઉમેરતા, એટલે કોઈ પણ સંખ્યા એટલે આપણે x લઈ લીધી, બરાબર. હવે એની ક્રમિક સંખ્યા એટલે શું થશે કે x + એની ક્રમિક સંખ્યા થશે એના 2 ગણા, એટલે શું થશે? 2 ગણા ઉમેરતા 32 મળે છે, બરાબર. એટલે શું થશે? x + 2 = x + 1 = 32. આ એનું સમીકરણ મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નમનની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 છે. એટલે કે હાલની ઉંમર બરાબર આપણે શું લઈ લઈશું? x, અને 4 વર્ષ પછી એટલે કે x + 4 નો સરવાળો કરવાનો છે. કેટલું છે? 48. આપણે x શોધવાનો છે. તો x + x એટલે આપણે શું લઈ લઈશું? 2x + 4 = 48. 2x = 48 - 4. 2x બરાબર શું થશે? 44. x = 22. એની હાલ આપણે મળી ગઈ છે મિત્રો. શું થશે? 22 વર્ષ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 2 + z/3 = 7. બંને બાજુ 6 વડે ગુણતા શું સમીકરણ મળશે? બંને બાજુ આપણે 6 વડે ગુણવાના છે, એટલે શું મળશે? અહીંયા આપણે 6 + 2 + z/3 = 7. હવે શું મળશે આપણે સમીકરણ? 12 + 6z/3 = 7. હવે 3 દુ 6. સમીકરણ આપણે મળશે 12 + 2z = 7. આ આપણો જવાબ થશે. હવે નેક્સ્ટ એક્સના 5મા ભાગ એટલે ડાયરેક્ટ લખી દો x/5. 6 બાદ કરતા એટલે કે -6 શું વધે છે? એટલે કે 7 મળે છે. આ આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો સાદા સમીકરણના આવી રીતના પ્રશ્નો કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. આઈ હોપ કે તમને સોલ્વ કરી શકશો. આપણો નેક્સ્ટ ટોપિક છે રેખા અને ખૂણા. પહેલો પ્રશ્ન છે એમાં કે એક ખૂણો આ ઘડિયાળ છે, બરાબર. હવે એમાં 12 વાગ્યે 3 વાગ્યે પર હશે અને પર હશે. તો આને ખૂણો ખબર પડી જાય કે અંશનો 90 અંશ હશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની છે? હવે કોટિકોણની જોડ એટલે બંને ખૂણાનો સરવાળો 90 અંશ હોવો જોઈએ. આ બંનેનો સરવાળો 180 મળશે, એટલે બીજો છે 30 અને 60. બંનેનો સરવાળો પણ 180 થાય, એટલે એ ઓપ્શન પણ આવશે નહીં. સી ઓપ્શન છે 60 અને 40 જેનો સરવાળો 100, એટલે આ ઓપ્શન પણ નહીં. ડી ઓપ્શન છે 20 અને 60 બંનેનો સરવાળો 90 અંશ તો હોવાથી ડી ઓપ્શન આવશે, જે ત્રિકોણ છે. ત્રીજો પ્રશ્ન છે બે ભિન્ન રેખાને એક છેદિકા છેદવાથી અંતઃયુગ્મ કોણની જોડ કેટલી બનશે? મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પરીક્ષામાં આવા જ ક્વેશ્ચન પૂછાય છે. જ્યારે અંતઃયુગ્મ કોણ પૂછાય તેની જોડ આવશે 2. અનુકોણની જોડ પૂછાય ત્યારે અનુકોણની આવશે 4. બરાબર. તો યાદ રહી ગયું, અંતઃયુગ્મ કોણ પૂછાય તો 2 જોડ અને અનુકોણ પૂછાય તો 4 જોડ બનશે.
હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આ આકૃતિ આપેલી છે એમાં એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો અહીં શું થશે તો કે સામસામેના ખૂણા જ્યારે બે રેખાઓ છેદતી હોય ત્યારે સામસામેના ખૂણાના માપ કેવા હોય છે? સરખા હોય. આ 105 અંશ છે તો એક્સનું મૂલ્ય પણ શું થશે? 105 અંશ. જ્યારે તમે અહીંયા વાયનું મૂલ્ય છે તો શું થશે? 75 થશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો અહીં તમને આ આકૃતિ આપેલી છે અને એક્સનું મૂલ્ય શોધવાનું છે. તો અહીં આ જે બે ખૂણા બને છે એ રેખિક ખૂણાની જોડ કહેવાય છે. તો એક ખૂણાનું માપ 25 છે તો બીજાનું શોધવા માટે કઈ રીતે શોધીશું? તો એના માટે આપણે શું કરવું પડે તો કે 180માંથી 25ને આપણે બાદ કરવા પડે. કેમ કે રેખિક ખૂણા બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય. તો 180માંથી આપણે 25 બાદ કરશું તો આપણને જવાબ મળશે 175 અંશ. તો આ ખૂણાનું માપ કેટલું થશે? 175. અને પછી કેવું કરવાનું? સામસામેના ખૂણાના માપ સરખા થશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે 20 અંશના ખૂણાનો કોટિકોણ. હવે આપણને ખબર છે કે કોટિકોણ આવે એટલે શું થશે તો કે બંને ખૂણાનો સરવાળો 90 અંશ. તો કોટિકોણ શોધવા માટે 90 અંશ માઇનસ 20 અંશ કરીશું તો આપણને 20નો કોટિકોણ મળી જશે કેટલો? 70 અંશ મળશે. બરાબર. હવે 80 અંશ ખૂણાનો કોણ કયો? પૂરક કોણ માટે બંનેનો સરવાળો થવો જોઈએ 180 અંશ. હવે એક ખૂણો 80 આપેલો છે તો 180 માઇનસ 80 કરીશું તો આપણને 80નો પૂરક મળી જશે જે કેટલો મળશે આપણને? 100. આવી રીતના રેખા અને ખૂણાના બહુ બધા ક્વેશ્ચન્સ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. આઈ હોપ કે હવે તમે સોલ્વ કરી શકો. આપણો નેક્સ્ટ ટોપિક છે ત્રિકોણ અને તેના ગુણધર્મો. તો એમાં થોડા પોઈન્ટ આપણે યાદ કરી લઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય. હવે તમને કોઈ પણ બે ખૂણાના માપ આપેલા હોય જેમ કે 50 અને 60 અને ત્રીજાનું માપ શોધવાનું હોય તો 50 અને 60 બંનેનો સરવાળો કરીશું અને 180માંથી બાદ કરીશું. બીજો પોઈન્ટ છે બહિષ્કોણનું માપ એ બે અંતઃસમ્મુખ કોણના સરવાળા જેટલું હોય. હવે તમને એક્ઝામમાં આવી રીતની આકૃતિ આપેલી હોય ને આ બહિષ્કોણનું માપ શોધવાનું હોય અને અંદર કોઈ પણ બે આ બંને અથવા તો આ બંને અથવા આ બંને કોઈ પણ બે ખૂણાના માપ આપેલા હોય તો એ બંનેનો સરવાળો એ આનો એટલો થાય. આ બંનેનો સરવાળો કરીએ તો એ તમને બહિષ્કોણનું માપ મળી જશે. નેક્સ્ટ પોઈન્ટ છે કે કાટકોણ ત્રિકોણ માટે કર્ણનો વર્ગ બરાબર બાજુ 1નો વર્ગ વત્તા બાજુ 2નો વર્ગ. હવે અહીં આ કાટકોણ ત્રિકોણની આકૃતિ છે જેમાં આને કર્ણ કહેવામાં આવે છે. તો કર્ણનો માપનો વર્ગ એ આ બંનેનો સરવાળો કરો એટલે તમને મળી જાય. બંનેના વર્ગનો સરવાળો કરવાનો છે. તો AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આમાંથી તમને કોઈ પણ બે બાજુનું માપ આપેલું હોય તો આ સૂત્રને ઉપયોગ કરી અને તમે ત્રીજી બાજુનું માપ શોધી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે સમદ્વિબાજુ ત્રિકોણ એટલે શું? તો કે જે ત્રિકોણમાં બે બાજુનું માપ સરખું હોય અથવા તો બે ખૂણાનું માપ સરખું હોય ત્યારે તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ એટલે કે ત્રણેય બાજુના માપ સરખા અથવા તો ત્રણેય ખૂણાના માપ સરખા. જેમ કે 60 અંશનો હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે ત્રિકોણમાં બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. જેમ કે ઉદાહરણ આપું છું કે એક બાજુ છે એ 2 સેન્ટીમીટર છે અને એક છે એ 5 સેન્ટીમીટર છે. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? 7. તો ત્રીજી બાજુના માપ કરતાં આ બંનેનો સરવાળો વધારે હોય એટલે કે 7 કરતાં ઓછું ત્રીજી બાજુનું માપ છે એનાથી જેમ કે 4 હોય પણ સેન્ટીમીટર એ શક્ય નથી. હવે આના રિલેટેડ થોડી ક્વેશ્ચન. એક ત્રિકોણના બે ખૂણાના માપ 60 અંશ અને 60 અંશ છે તો તે કયો ત્રિકોણ કહેવાય? હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થશે. એ 60 છે બરાબર. તો ત્રીજો પણ કેટલો થશે? 60. ત્રણેય ખૂણાના માપ સરખા એનો મતલબ થશે કે એ ઓપ્શન સાચો છે. આ ત્રિકોણ એ સમબાજુ ત્રિકોણ છે. બીજો પ્રશ્ન એક ત્રિકોણના બે ખૂણાનું માપ 40 અને 50 છે તો તે કયો ત્રિકોણ થશે? હવે 40 અને 50નો સરવાળો કરતાં શું મળશે આપને? 90 અંશ.
90 180માંથી બાદ કરતાં ત્રીજો ખૂણો કેટલાનો મળે? 90 અંશનો. એટલે કોઈ એક ખૂણો 90 અંશ હોય તો એ ત્રિકોણ બનશે કોટિકોણ. એટલે આ ક્વેશ્ચનના જવાબ આવશે કોટિકોણ. હવે ત્રીજો પ્રશ્ન છે કે આ 55 છે, આ 45 છે, તો એક્સનું મૂલ્ય શોધવાનું છે. હવે આ ખૂણો કયો થશે? બહિષ્કોણ થશે. બરાબર. તો બહિષ્કોણનું મૂલ્ય કેવી રીતે શોધવાનું? બે અંતઃસમકોણના સરવાળા બરાબર બહિષ્કોણનું મૂલ્ય થશે. તો એક્સનું મૂલ્ય શોધવા આપણે આ બંનેનો સરવાળો કરીશું. 55 વત્તા 45 100 અંશ. એટલે આ એક્સનું મૂલ્ય આપણે કેટલું મળી ગયું? 100 અંશ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ તો અહીં બહિષ્કોણનું માપ આપેલું છે અને એક અંતઃસમ્મુખનું માપ આપેલું છે. તો બીજા અંતઃસમ્મુખ કોણનું માપ શોધવાનું છે. તો એક્સ શોધવા માટે આપણે અહીં શું કરીશું? તો કે એક્સ બરાબર 120 માઇનસ 60. એટલે એક્સ બરાબર આપણે શું મળી ગયું? 60 અંશ. એટલે આપણે એક્સની કિંમત 60 અંશ મળી. જુઓ મિત્રો, જ્યારે બહિષ્કોણ શોધવાનો હોય ત્યારે બે અંતઃસમ્મુખનો સરવાળો કરીશું અને જ્યારે એક અંતઃસમ્મુખ શોધવાનો હોય ત્યારે બહિષ્કોણ અને બીજા અંતઃસમ્મુખની બાદબાકી કરીશું. હજી એક ઉદાહરણ લઈએ કે BC ખૂણો બી 90 અંશ. એટલે દોરી કે એ શું છે? કોણ છે. બરાબર. બી 90 થઈ ગયો આપણું. બરાબર. જો એ 13 સેમી છે, આ એનું માપ છે 13 સેન્ટીમીટર અને બીસીનું માપ છે 5 સેન્ટીમીટર. તો આપણે બી શોધવાનો કાટકોણ પાયથાગોરિયન સિદ્ધાંત લાગુ પડે કે એ સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ સમજીમાં હતું એટલે અહીં આપણે લખીશું 13 વર્ગ બરાબર AB તો આપણે શોધવાનો છે અને 5નો વર્ગ. 13નો વર્ગ થશે 5નો વર્ગ થશે 25. હવે AB સ્ક્વેર બરાબર માઇનસ 25. AB સ્ક્વેર બરાબર 144 એટલે AB આપણે 12 સેન્ટીમીટર. સૂત્રથી પણ અને કાટકોણ શોધી શકો છો.